બક્સરા શહેરમાં વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુઃખદ ઘટનામાં બાળકો અને સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। બક્સરા શહેરમાં વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ અને શહેરીજનો દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાના વહાલા બાળકો અને સ્વજનો ગુમાવ્યા તેનું દુઃખ વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 2 દિવસ પહેલા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં વહાલા સ્વજનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે। ત્યારે અમરેલીના બક્સરા શહેરમાં લોકોએ દુઃખ વ્યક્ત કરી શહેરના હાદસમાં વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજાઈ। રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટનામાં વહાલા બાળકો અને સ્વજનો ગુમાવવાનું અસંખ્ય દુઃખ આવી પડ્યું। તે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા ભાવ અર્થે 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી શહેરીજનોએ દુઃખ વ્યક્ત કર્યું। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। ઉપસ્થિત ગામનું સતત જેના હૈયામાં વસ્યું છે એવા આપણા વડીલ નગરજનો, જેણે ધર્મને જીવનમાં આચરી અને સતત પોતાના ગુરુના વચન ઉપર જીવી રહ્યા છે એવો બગસરાનો કુવાળો વોરા સમાજ, અમારા મુરબ્બી એવા રસવીનભાઈ ઢોડિયા, મુન્નાભાઈ, બાળ મંદિરની જેણે જવાબદારી સંભાળી છે એવા અમારા દેવચંદભાઈ અને સમગ્ર બગસરાના પત્રકાર મિત્રો, રામચરિત માનસમાં એક ચોપાઈ છે કે ભાઈ ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા। 5 તત્વોનું શરીર છે એ અધમ છે, પણ આ અધમ શરીરથી જ તમે પરમ તત્વને પકડી શકો છો, એ માટે આ દેહની કિંમત છે। રાજકોટની અંદર જે ઘટના અગ્નિકાંડની ઘટી એમાં આપણે કોઈ રાજકીય દોષારોપણ રહિત જે મૃતાત્માઓ છે એને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એટલી જ પ્રાર્થના કરી અને આપણે સૌ આપણા પરમ ઈષ્ટદેવને અને એમના પરિવારજનો જે ગતાત્માઓ છે એને આ સહન કરવાની શક્તિ આપે એટલી સમગ્ર બગસરા શહેર વતી આપણે કેન્દ્ર યુગલ સરકાર અને પરમ શ્રી હરિના પ્રાર્થના સાથે આપણે હરિઓમ શાંતિ। રાજકોટ મુકામે જે અગ્નિકાંડ થયો એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભવી। આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે। આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ, કારીગર આલમ, સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોટ્સઅપથી આમંત્રણથી લઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે। દરેક મૃતકોને આપણે 2 મિનિટ મૌન પાળી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી કેર હોસ્પિટલની અંદર 10 લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર 10માંથી 7 તો નાના ભૂલકાઓને પણ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે। તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું।
ત્યારબાદ કેન્ડલથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. તો આપ સૌને વિનંતી 2 મિનિટ મૌન પાળી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.